સ્થાપના કર્યા અને ઠેઠ ઉત્તરથી દક્ષિણ ભારત સુધી અને એટલી મોટી યાત્રા કરીને ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને ઉપર કાબર ચડાવ્યા અને એક જ બારમાં ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુને જગતાધિપતિ બનાવી દીધા। તો આ ભગવાન શિવના અને એને લઈને આપણે જીવન ભગવાન શિવના ચરણને અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આપણે બધા નિર્વેશન રહીએ અને ખૂબ પ્રેમથી લાગણીથી બમ બમ ભોલે બમ બમ ભોલે બમ બમ। કોર્પોરેટર એ પણ આપણી વચ્ચે છે, એ પણ સ્ટેજ ઉપર આવી જાય। પૂર્વ ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ઓઝાના સુપુત્ર શ્રી ઋત્વિજભાઈ પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે। અને થોડી કઈથી જગ્યા કરીશું સ્ટેજની આગળની સાઈડ મહેમાનો નીચે આવી જશે ત્યારે યાત્રાને આપણે પ્રસ્થાન કરાવીશું। મંદિરની પછી બહાર નીકળવાનું છે। સૌથી પહેલા બાબા મહાકાલની પાલખી આગળ જશે। ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनान् मृत्योर्मोक्षी मामृता। जय महादेव। पवित्र श्रावण मास देवादिदेव महादेव आराधना का समय महाशिवरात्रि का समय महादेव ने महादेव ની આરાધના કરવાનો આ દિવસ તમારી પાછળ જોવો છો ભવ્ય કાવડી યાત્રા આજને કાવડી યાત્રા ભવ્ય આનંદનગર મારી પાછળ તમે આ સાગર ભવ્ય હનુમાન મંદિરના ચોક લઈ અને છે બાબુ પણ આપણી વચ્ચે પધાર્યા છે, તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। કાવડી યાત્રાને લઈ અને ચાલી રહ્યા છે, તમે મારી પાછળ જોવો છો ભવ્ય દિવ્ય અને કાવડી યાત્રા અહીંયાથી ચાલી રહી છે અને યશોનાથ ચોક થી લઈ અને છેક મહાદેવના મંદિર સુધી એટલે કે કોળિયાક સુધી આ કાવડી યાત્રા અહીંયાથી પ્રસ્થાન થવાની છે। બોલો જય મહાદેવ। મહેમાનો સંતો મહંતો સ્ટેજની આગળની સાઈડ પધારી ચૂક્યા છે। કાવડ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે તમામ કાવડિયા અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં હું છું વિજય ગોસ્વામી અને આપણે આવી ગયા છીએ ભાવનગર કે યશોનાથ ખાતે ભવ્ય દિવ્ય અને જોરદાર રથયાત્રા પાછળ જોઈ છે। આદિનાથનું ભવ્ય અને એક ભવ્ય દિવ્ય રથયાત્રા અહીંયા થવા જઈ રહી છે। આ રથયાત્રાનો વિશ્વાસ બનજો અને ત્યાંથી મજા આવશે। નિષ્કલંક મહાદેવે 7 નદીઓના પાણી લઈ અને સરસ મજાનું ભગવાન નિષ્કલંક મહાદેવના પૂજા અર્ચના કરવાની છે, અભિષેક કરવાનો છે। તો આ દિવ્ય ભવ્ય રથયાત્રા સાથે જોડાઈજો અને લાઈવ અમે તમને બતાવી રહ્યા છો। જય મહાદેવ, જય આદિનાથ, જય ભોળાનાથ। Bhavnagar, the sound of power. જય મહાદેવ।
તમે જોઈ રહ્યા છો આ ભવ્ય અને દિવ્ય કાવડ યાત્રામાં કાવડ યાત્રીઓ સરસ મજાની કાવડ એમના ખંભે ઉતારી મહાદેવને જળાભિષેક કરવા માટે જઈ રહ્યા છે. જશોનાથ ચોક થી લઈ અને છેક સુધી પગપાળા ચાલી અને નકલંક નિષ્કલંક મહાદેવ જ્યાં રામે પૂજા કરી, રામની ઉપરથી જ્યાં કલંક બેઠ્યું હતું એવું નિષ્કલંક મહાદેવ ની સુધી ત્યાં જઈ રહ્યા છે પગપાળા. અને બમ બમ બોલેના નાદ સાથે આ ભવ્ય દિવ્ય અને અલૌકિક આ કાવડ યાત્રા છે. એમાં સરસ મજાની કાવડ યાત્રીઓ જળ લઈ અને મહાદેવના અભિષેક કરવા માટે જઈ રહ્યા છે. તો બને રહેજો અમારી ચેનલ સાથે. હું છું વિજય ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. જય મહાદેવ, જય મહાદેવ. તમે મારી પાછળ જોઈ રહ્યો છો મિત્રો, તમે જોઈ રહ્યા છો કાવડ યાત્રી સરસ મજાની આ કાવડ લઈ અને મહાદેવના અભિષેક કરવા માટે જઈ રહ્યા છે. પોતાના ખભે વજન ઉઠાવી પગપાળા ચાલતા નિષ્કલંક મહાદેવ સુધી આ ભવ્ય અને દિવ્ય કાવડ યાત્રા ચાલી રહી છે. સરસ મજાનો ભાઈ તમે હજારો કિલો વજન ઉચકાવી અને ભાઈ ચાલી રહ્યા છે મહાદેવનો અભિષેક કરવા માટે. તમે મારી પાછળ લાઈવ જોઈ રહ્યા છો. જય મહાદેવ. જય મહાદેવ મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ કમલેશભાઈ ચંદાની સરસ મજાની કાવડ યાત્રા રહી પદયાત્રા અને નીકળી રહ્યા છે ભવ્ય અને જય મહાદેવ મિત્રો, હું છું વિજય ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. ભાવનગર જિલ્લાના જ્ઞાતિના પ્રમુખ શ્રી પ્રવીણગીરી બાપુ અહીંયા ઉપસ્થિત છે અને બધાને પોતાનું જય મહાદેવ મિત્રો, હું છું વિજય ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. ભાવનગર દસનામ પ્રગતિ મંડળ દસનામ ગૌસ્વામીના પ્રમુખ શ્રી તમે જોઈ રહ્યા છો બધાના ભાલુ પર તિલક કરી રહ્યા છે. બાબુ, આ ભવ્ય અને દિવ્ય કાવડ યાત્રા વિશે તમે શું કહેશો? બાપુ, સનાતન ધર્મ સત્ય છે અને સાધુ સમાજ માટે તો એક કહેવું પડે કે ભાવનગરમાં આ નિષ્કલંક મહાદેવ કાવડ યાત્રાનો આ 5મી યાત્રા પ્રસ્થાન ભાવનગરથી થઈ રહી છે. એમાં ખાસ કરીને કમલેશ ચંદાણી આયોજિત આ પ્રોગ્રામ છે એટલે ખરેખર એક ઉત્સાહ છે અને માહોલ એક સરસ છે કે આપણે ખરેખર સનાતન ધર્મને બધા માને છે, આપણે માનતા રહીશું એવી મારી પ્રાર્થના. મહાદેવને સ્વામિનાથ દાદાને પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય મહાદેવ. મહાદેવ. જય મહાદેવ. નાસિક ઢોલ સાથે સરસ મજાની ભવ્ય દિવ્ય બાબા મહાકાલની પાલખી આવી રહી છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો સરસ મજાના ઢોલ અને શણાઈ બાબાની પાલખી આવી રહી છે. મહાકાલના દર્શન. જય મહાદેવ. જય મહાદેવ.
સેવા કરતા હોય ને એ બધું ખાલી બતાવી દે છેલ્લા સમજો તું એમ હવે હળવાઈશ છે. જય માધવ મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યો છો ભવ્ય અને દિવ્ય આ કાવડી યાત્રા જે કમલેશભાઈ પ્રેરિત છે એના વિશે વાત કરી. આ પદયાત્રા લઈને તમે શું કહેવા માંગો છો કમલેશભાઈ? આ કાવડ યાત્રા છે ભગવાન શિવને અતિ પ્રિય યાત્રા છે. બરાબર. અને આપ જોશો તો દેશનું યુવાધન ભગવાનની ભક્તિ તપ વળ્યું. કેટલાય યુવા, હજારો યુવાઓ કાવડ લઈને, ગંગાજળ લઈને ભગવાન નિષ્કલંક મહાદેવ સુધી જ આવી રહ્યા છે. બરાબર. અને આ ખૂબ મોટી વાત છે કે યુવાધન જે દેશનું ભક્તિમાં વળેલું હોય, ભગવાનની પૂજા અર્ચના કરતું હોય, તો એનાથી સારી વાત શું થઈ શકે દેશ? બરાબર છે. હજારો યુવાઓ દર વર્ષે જોડાય છે. આ 5મું વર્ષ છે. હજી યાત્રા ખૂબ લાંબી ચાલવાની છે. કાલ સવારે 6 વાગે નિષ્કલંક મહાદેવ, સોમવારના દિવસે જલ અભિષેક થવાનું છે. એટલે ભાવનગરના જે મિત્રો, સામાજિક રાજકીય આગેવાનો, ભાવનગર તંત્ર જે સહયોગ આપ્યો છે એના માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમામ હિન્દુ સંગઠનો જે આ યાત્રામાં તન મન ધનથી જોડાયા, સહયોગ કર્યો, સંતો મહંતોની પધરામણી થઈ, સંતો મહંતો યાત્રાનું પ્રસ્થાન કરાયો અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રે જે સુંદર વ્યવસ્થા કરી આપી છે તેના માટે હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આહવાન કરું છું કે હજી યાત્રા ચાલુ છે. તમામ લોકો જુડો, બાબાની
ભક્તિમાં મગ્ન થવાનું આ ઉત્તમ અવસર છે. જય મહાદેવ મિત્રો, તમે જોઈ રહ્યા છો મહાદેવની મોજ અને આપણે કમલેશભાઈ સાથે વાત કરી આ અનંત યાત્રામાં ભાવિ ભાવનાને સરસ મજાનો ભાવભર્યો આમંત્રણ આપ્યું છે. આ 5મી એટલે કે 5 વર્ષથી આ ભવ્ય દિવ્ય અને અલૌકિક આ કાવડી યાત્રા અહીંયા થઈ રહી છે. તો હવે મળીશું નિષ્કલંક મહાદેવે. જય મહાદેવ. જય મહાદેવ. પૂરું થઈ જાય ત્યાં ઓલા. જય મહાદેવ. મોડું થઈ કેમ છે? हर हर महादेव. हिंदी भैया, गुजराती आज गुजरात में आए लेकिन हम लोग महाराष्ट्र मुंबई से हैं. और धन्यवाद है कमलेश भाई को जो श्रावण के ऐसे महीने में और इतनी भव्य यात्रा जो उन्होंने निकाली है. सचमुच ये कृपा है मेरे महादेव की, कृपा है बाबा भोलेनाथ की, कृपा है महाकाल की. बोलेगी फौज सदैव करती रहेगी मौज. हर हर मुंबई की ओर से उनको हार्दिक शुभकामनाएं. ऐसे मेले हर साल लगाते रहे. जय महादेव. धन्यवाद. आपका कौन सा है? જય મહાદેવ. हर हर महादेव. ઉપસ્થિત થઈ રહ્યા છે કમલેશભાઈ ચંદાની પ્રેરિત નિષ્કલંક મહાદેવ આ કાવડ યાત્રા જે થઈ રહી છે એમના આયોજક શ્રી કમલેશભાઈ આવી રહ્યું છે. કમલેશભાઈ ચંદાણીનું અમારે